જય બોલે હર હર મહાદેવ મિત્રો। વિસનગર તાલુકાના ગુંજાળા ગામમાં ફરી એકવાર અમે આવી ગયા છીએ। ઠાકોર મહોલ્લામાં આવ્યા છીએ માજીની મુલાકાતે, તેમની સાથે જ વાત કરીએ। શું નામ બેન? જયબા। જયબા। અને કેટલા લોકો ઘરમાં? હું એકલી। તમે એકલા જ છો? તો દાદા? દાદા ઓફ થઈ ગયા। કેટલો ટાઈમ? 5 વર્ષ પહેલા ઓફ થયા। બાળકો કોઈ નથી? કોઈ નહીં, તમે એકલા જ। બરાબર। તો ઘર કઈ રીતના ચલવો? ખાવા પીવાનું બધું? આ 1200 રૂપિયા આવે ને? હા, વિધવા પેન્શન। એ બીજું મજૂરી કેવું કઈ જો? હા હા, ઉંમર થઈ એટલે અમે તો મુશ્કેલ। એટલે કશું કામ તો કરી કેતું નહીં। તો પછી એ જ આવક ખાલી? આવક કે અને આ પાટે જેવું થોડે મારો ભત્રીજો 1000 રૂપિયા જેવું આવે। બરાબર। અને આ ઘર તારી યોજના પાસ થયેલું આ ઇન્દિરા આવાસ યોજનામાં? હો, અને સારું એટલું રવા તો તમારે પીવે આશરો તો મળ્યો? જોયો દમ નહીં, જમીન નહીં ના। બસ કઈ રીતના 1200 તો પૂરું થઈ જાય ખરું? હે 1200 રૂપિયા એમાંથી તો દવા લાવું હાની દેખો થોડો એમ કે મારો પિયરનો કાલ માર ભત્રીજા હા મદદ કરે, મદદ કરું બસ એ દી। અરે જો કે એકલો હોય એટલે ચાલી રહે તો તે કોઈ રહ્યા થોડા કરે, મજૂરી તો નહીં કરી કે આટલા ઉંમરમાં ના થાય। મિત્રો આજની આ જે કીટ આપવા આવ્યા છીએ માજીને, એમના દાતા છે વિસનગર તાલુકાના કાંસા ગામના નિમિષાબેન યજ્ઞેશભાઈ પટેલ, જે અગાઉ પણ આપણને એક કીટ આપી હતી અને આ બીજી કીટ પણ એમના તરફથી જ મળી છે। નિમિષાબેનનો જન્મદિવસ છે, તો બેનને પહેલા તો જન્મદિવસ ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અને અમને આ રીતના સહયોગ આપવા માટે પણ એમનો આભાર કે જેથી આ બધી વસ્તુઓ અમે આવા નિરાધાર લોકો સુધી પહોંચાડી શકીએ। તો બેનનો ખૂબ ખૂબ આભાર।